હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ત્યારે અમદાવાદથી થોડે દૂર ગણપતપુરા ગામ પાસે આવેલ અંતિમધામ આશ્રમ સંચાલિત શાશ્વત ગૌશાળા અને પરમાનંદ યજ્ઞશાળા દ્વારા ગૌ સેવાના વિચારોના વાવેતર અર્થે ગૌ દત્તક સેવા શરૂ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે જે લોકો ખરા અર્થમાં ગૌ સેવા કરવા ઈચ્છતા હોય તેઓ આ સંસ્થા પાસેથી નિઃશુલ્કપણે એક ગાય માતા અને નંદી મહારાજ લઈ જઈ તેમની સેવા કરી શકે છે. વિરલ બાપુ અંતિમધામ આશ્રમ અને અંતિમધામ આશ્રમમાં એક અમે નવો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ. જેમ કે આશ્રમની ગૌશાળા બની ત્યારે કોઈકે અમને ગૌ અર્પણ કરી હતી અને એક દીપકમાંથી બીજો દીપક પ્રજ્વલિત થાય, બીજામાંથી ત્રીજો થાય, એમ અસંખ્ય દીપક પ્રજ્વલિત થાય એ માટે આશ્રમ દ્વારા એક પ્રોજેક્ટ ચાલે છે, જેમાં એક ગાય અને એક નંદી મહારાજ નિઃશુલ્ક 3 વર્ષ માટે ગૌશાળાને અર્પણ કરવામાં આવે. એમાંથી સંવર્ધન કરે, નવી ગૌ પ્રજાતિને જન્મ થાય એની સેવા કરે અને 3 વર્ષ પછી એ ગાય અથવા વાછડી અમને પરત કરે. આ આખી વ્યવસ્થા બિલકુલ નિઃશુલ્ક છે, જેના માટે તમે અંતિમધામ આશ્રમનો સંપર્ક કરી શકો છો. પણ અમારો ઉદ્દેશ એક છે કે સારું બિયારણ નહીં હોય તો સારી ઉપજ નહીં આવે. એટલે આશ્રમમાં તમે જેને પણ ગૌશાળા કરવી હોય, ગૌ સેવા કરવી હોય, એ અમારે ત્યાંથી એક ગાય અને એક નંદી નિઃશુલ્ક લઈ જઈ શકે છે અને એ દ્વારા પોતે ગૌ સેવાનો પ્રારંભ કરે, એ અમારું સૂત્ર છે. ભારત એટલું ભાગ્યશાળી છે કે એને દેશી ભારતીય ગાયની બધી નસલ મળી છે અને ભારતીય દેશી ગાયની એક ખાસિયત છે જેને કુંધ નીકળેલી હોય અને નીચે ગળે લટકતી ચામડી હોય. આ જર્સી ગાયથી બિલકુલ વિપરીત છે, કારણ કે સૌમ્યતાથી અને વાત્સલ્યથી ભરેલી છે. આ ગાયનું દૂધ પીવાથી ઘણા બધા રોગનો નાશ થાય છે. એના ગૌમૂત્ર અને ગાયના છાણાનો ઉપયોગ કરવાથી પણ ઘણા બધા રોગ અને અત્યારના પ્રશ્નોનો પણ નિવારણ આવે એવું છે. આ ગાયનું જો ધાર્મિક મહત્વ જોઈએ તો કૃષ્ણ ભગવાને પણ ગાયો ચરાવી હતી. આપણે શંકર ભગવાનના મંદિરમાં જઈએ તો પણ નંદી મહારાજ બિરાજમાન હોય. ઉમિયા માતા જે પણ નંદી મહારાજ ઉપર બિરાજમાન છે અને ગુરુ દત્તાત્રેયને પણ ગાય ગમે. તો આ તો ધાર્મિક મહત્વ છું. પરંતુ અત્યારે જો વ્યવસ્થા જોઈએ તો આપણે ઓર્ગેનિક ખેતી કરવા માટે પણ ગાયના છાણાની જરૂર પડે. મેડિસિનમાં જઈએ, દવાની વિષયમાં જઈએ તો ઘણા બધા રોગ એવા છે કે જે ગૌમૂત્ર અને ગાયના છાણાની ભસ્મનું સેવન કરવાથી પણ નીકળી જાય. તો દરેક જગ્યાએ ગાય માતાનું મહત્ત્વ છે, પણ ગૌ માતાનું અસ્તિત્વ મટી જાય એ પહેલાં આપણે ગાયની સેવા કરીએ અને આપણા જીવનમાં ગાયને જોડી લઈએ. ગાયના દૂધથી તો એટલા બધા ફાયદા જોવા મળ્યા છે કે ઘણા બધા અસાધ્ય રોગની અંદર ગૌ માતાના દૂધનું સેવન કરવાથી, દહીંનું સેવન કરવાથી, છાશનું સેવન કરવાથી, માખણ લેવાથી એ અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે. તો મનુષ્યના જીવનને સમર્થ બનાવવા માટે, સાર્થક બનાવવા માટે અને એને શાંત બનાવવા માટે આપણે ગાયની જરૂર છે. એટલા માટે કહેવાય ગાવો વિશ્વસ્ય માતરઃ. અને ગુજરાતીમાં તો એ કહેવત છે, દીકરી અને ગાય દોરે ત્યાં જાય અને ભેંસ આગળ ભાગવત. તો આના ઉપરથી જ ખબર પડી જાય છે કે આપણે જીવનની અંદર કેટલું બધું ગાયનું મહત્ત્વ છે. અને કોઈ પણ મોટો યજ્ઞ હોય તો ગાયના છાણાથી જ યજ્ઞની શરૂઆત થાય. અને લીપણ ઉપર તો આજે બહુ સરસ રિસર્ચ થઈ રહ્યા છે કે ભારતીય દેશી ગાયના છાણથી કરેલા લીપણ ઉપર બેસવાથી એક અદ્ભુત આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે. તો ગાયના મહત્ત્વની કેટલી પણ વાતો કરીએ ઓછી છે. આના ઉપર તો ગૌ કથાઓ કરવી પડે અને સમજવું પડે. પણ જાદુ ન સમજો તો એટલું જ સમજજો કે ગાયની આપણા વર્તમાન જીવનમાં અતિ આવશ્યકતા છે. અંતિમધામ આશ્રમની શાશ્વત ગૌશાળામાં તમારે તમારા ઘરે કોઈ લગ્ન હોય કે યજ્ઞ હોય, અંતિમધામ આશ્રમ તરફથી તમને ગાયના છાણા મળશે જે નિઃશુલ્ક છે. અને ગાયનું ઘી તમે ત્યાંથી ખરીદી શકો છો, દૂધ ખરીદી શકો છો. અને આશ્રમની અંદર ગૌમૂત્ર અર્ક બની રહ્યો છે, જે ગૌમૂત્ર અર્કનું સેવન કરવાથી લગભગ 100થી વધારે નાના મોટા શરીરના જે ઉપાધિ છે, રોગ છે, વ્યાધિ છે, એમાંથી મુક્તિ મળી શકે છે. આ બધી પ્રોડક્ટ અંતિમધામ આશ્રમમાં અવેલેબલ છે અને છાણામાંથી અગરબત્તી પણ બને છે, એ પણ અવેલેબલ છે. પણ તમે આ લઈ જજો અને ગૌ માતાને તમે તમારા હૃદયમાં સ્થાન આપજો, ઘરમાં સ્થાન આપજો. ખાલી એવું ન બોલતા કે ગૌ દાન કર્યું, પણ ગાય માટે તો સેવા કરાય. એટલે શબ્દ આજથી વાપરજો, ગૌ સેવા, ગૌ દાન નહીં.